ભારત માતા કી જય। મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, તાલુકા પંચાયતના સદસ્ય ઢાંક 1 માંથી હું ચૂંટાઈને આવ્યો છું। તાલુકા પંચાયતની જવાબદારીમાં કારોબારી ચેરમેન તરીકે પાર્ટી તરફથી આજે મારી વરણી કરવામાં આવશે। તે માટે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા તાલુકાના સર્વ સંગઠનોના હોદ્દેદારો, અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને લોકો માટેની સેવા કરવાની તત્પરતાને ધ્યાને લઈએ પાર્ટીએ મારી જે વરણી કરી છે તે 100% હું સાબિત કરીને બતાવીશ અને તાલુકાના લોક કલ્યાણના કાર્યોમાં હંમેશા સતત તત્પર રહીશ। નમસ્કાર। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ બજાવવામાં આવ્યું છે। તેમાં કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે। તેમજ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાળોદરિયા અને દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલની વરણી થઈ છે। આ વરણીને ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા ખૂબ જ હર્ષભેર આવકારવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડર પાર્ટી છે કે પાર્ટીના આદેશ મુજબ જ ચાલે છે, જેથી વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અત્યારે ઉપસી રહી છે। અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ જાદવની વરણી થઈ છે। આ વરણીને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રવિભાઈ વિરડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા તેમજ હમણાં જ જેને જિલ્લા કોપમાં સભ્ય તરીકે નિમણૂક થઈ તેવા સંજયભાઈ લોણસિયા તેમજ નગરપાલિકાના સદસ્ય શ્રી વિક્રમસિંહ સોલંકી અને વિવિધ ગામોના સરપંચ અત્યારે ઉપસ્થિત રહી આવકારને વરણી છે। એ જ વસ્તુ ભારત માતા કી જય।